સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરીએ મનોતણાવ સંચાલનની પદ્ધતિઓ, એટલે ટેકનિક્સ ટુ મેનેજ ધ સ્ટ્રેસ. બરાબર. મનોતણાવ સંચાલનની જે પદ્ધતિઓ છે એમાં અલગ અલગ પદ્ધતિઓ છે. બરાબર છે, જેમાં એને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક તો વ્યક્તિગત પદ્ધતિઓ અને બીજું છે વ્યવસ્થાતંત્રીય પદ્ધતિઓ. ઓકે, તો આપણે પહેલાં જોઈએ કે પર્સનલ ટેકનિક્સ જે છે, વ્યક્તિગત ટેકનિક્સ એ જોઈએ. બરાબર. તો એમાં છે કે તમને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે દબાવમાંથી મુક્ત થવાની વ્યક્તિગત પદ્ધતિઓ જણાવો. બરાબર. તો એમની જે પદ્ધતિઓ છે, દબાવ પરિસ્થિતિનું વ્યક્તિગત ધોરણે નીચેની પદ્ધતિઓ દ્વારા નિરાકરણ કરી શકાય છે. બરાબર. તો એ કઈ કઈ છે? સમય સંચાલન પદ્ધતિઓ, એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક્સ. ભૌતિક કસરતો, બરાબર, એટલે ફિઝિકલ એક્સરસાઇઝીસ. રાહતની પદ્ધતિઓ, રિલેક્સેશન ટેકનિક્સ. વર્તણૂક પર સ્વયં અંકુશ, બિહેવિયર સેલ્ફ કંટ્રોલ. ઓકે. માનસિક સારવાર એટલે કોગ્નિટિવ થેરાપી. ઓકે. અને માનવ જૂથ રચના એટલે કે નેટવર્કિંગ. બરાબર. ચાલો હવે અહીંયા આપણે જોઈએ એક પછી એક પદ્ધતિ જોતા જઈએ બધી. બરાબર. ચાલો, એમાં પહેલી છે સમય સંચાલન પદ્ધતિઓ, એટલે કે ટાઈમ મેનેજમેન્ટ ટેકનિક્સ. તો જ્યારે કાર્ય માટે જરૂરી સમય કરતાં પ્રાપ્ય સમય ઓછો હોય ત્યારે સમયસર કાર્ય પૂર્ણ નહીં થવાને કારણે દબાણની જે પરિસ્થિતિ છે એનું નિર્માણ થાય છે. તો નીચેની જે વ્યૂહરચના છે એના દ્વારા મર્યાદિત સમયનો ઘનિષ્ઠ ઉપયોગ જે છે એ કરીને દબાવની પરિસ્થિતિને હળવી કરી શકાય છે. ઓકે. એટલે જ્યારે પણ બહુ બધું કામ હોય ને, બરાબર છે, એ કામ કરવાનો સમય છે એ ઓછો હોય આપણી પાસે અને કામ બહુ બધું હોય તેવી પરિસ્થિતિમાં કેવું થાય છે કે પછી કામ માની લો કે ઓન ટાઈમ પૂરું નહીં થયું, તો એના લીધે છે ને આપણને બહુ સ્ટ્રેસ આવે કે બા પૂરું નહીં થયું, બરાબર છે, હવે શું થશે, ક્યારે પૂરું થશે, બરાબર છે, આપણે એક્સ્ટ્રા ટાઈમ આપીએ તો બી પૂરું નહીં થાય. તો એવી પરિસ્થિતિમાં આપણે સ્ટ્રેસ જે છે એ ફીલ કરીએ છીએ. બરાબર. તેમાં પહેલું છે જે તે દિવસની પ્રવૃત્તિઓની યાદી બનાવી. તો એક દિવસ છે ને, એક આખા દિવસની મતલબ યાદી બનાવી દેવાની. એટલે રોજ આ કામ છે ને સવારે જઈએ ને એટલે કરી દેવાનું હોય, 5 મિનિટમાં તો બની જાય. બરાબર. તો જે તે દિવસની જે પણ પ્રવૃત્તિ છે, બરાબર, મતલબ આપણે જે જે કામ આજે કરવાના છે એ બધાની આપણે એક લિસ્ટ બનાવી દેવાની. બરાબર. એના પછી જે પણ પ્રવૃત્તિ છે, એટલે દરેક પ્રવૃત્તિના મહત્ત્વ અને ત્વરાના અનુસંધાનમાં દરેકને પસંદગી ક્રમ આપવો. બરાબર. તો જેટલી પણ કામ કરવાનું લિસ્ટ આપણે બનાવેલું છે, બરાબર, કે આટલી આટલી એક્ટિવિટીઝ જે છે એ આપણે કરવાની છે. તો એમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને, બરાબર, અને જલ્દી કરીને આપી દેવાની હોય, કે માની લો કે આજેનો છેલ્લો દિવસ છે તો એને પહેલાં પ્રાયોરિટી આપવાની. બરાબર. તો એવી રીતે અહીંયા પ્રાયોરિટી આપીને એક લિસ્ટ જે છે એ તૈયાર કરી દેવાનું. એના પછી છે કે પસંદગી ક્રમ આપ્યા પછી દરેક પ્રવૃત્તિ માટેનું ચોક્કસ સમયપત્રક અહીંયા નક્કી કરવાનું છે. તો પ્રાયોરિટી વાઇઝ આપણે ગોઠવી દીધું ને, બરાબર. પછી દરેક જે પદ્ધતિ છે કે પ્રવૃત્તિ છે એના વાઇઝ એને એક લિસ્ટ બનાવી દેવાનું. એ લિસ્ટની અંદર છે ને સામે સમયગાળો બી લખવાનો. બરાબર. કે આટલાથી આટલા ટાઈમમાં, માની લો કે કોઈ કામ કરતાં અડધો કલાક થાય છે તો બનાવી દેવાનું કે આટલા કામમાં આટલું જે કામ છે, બરાબર, એને આટલા કલાકમાં કે આટલી મિનિટમાં મારે પૂરું કરવાનું છે. બરાબર. તો જ્યારે વ્યક્તિની માનસિક ક્ષમતા ઊંચી હોય અને દિવસના તે સમયગાળા દરમિયાન મહત્ત્વની પ્રવૃત્તિઓ ઝડપથી આટોપવાની કળા વિકસાવવી. જેમ કે વ્યક્તિ સવારે જ્યારે કામ પર ચડે છે ત્યારે તેની કાર્યક્ષમતા ખૂબ ઊંચી હોય છે. તો આ સમયના કામો ઝડપથી આટોપવાની કળા વિકસાવવી જોઈએ. તો અહીંયા તમારે કેવું કરવું જોઈએ કે એમ આપણે જોવા જઈએ ને તો આ એક હ્યુમન સાયકોલોજી છે, આપણો નેચર જ છે આ. બરાબર. કે સવારે કેવું હોય કે રાત્રે આપણે 8-9 કલાકની ઊંઘ કાઢીને આપણે ઉઠેલા હોઈએ. બરાબર. આપણે છે ને ફ્રેશ હોઈએ એટલે મગજ અને આપણું બોડી બંને સારું કામ આપતા હોય. તો જે એવા મહત્ત્વના કામ હોય, બરાબર છે, જેની અંદર આપણને શારીરિક અને માનસિક બંને વસ્તુની જરૂર હોય, બરાબર છે, બંને પાવરની જરૂર હોય, તો એવી કન્ડિશનની અંદર તમારે શું કરવું જોઈએ કે સવારે એ કામ કરી લેવાના. તો જેમ બને તેમ છે ને સવારે બધું કામ પતી જાય ને જે ઓછા મહત્ત્વના છે કે શાંતિથી કરવાના કામ છે એ આપણે બપોર પછી કરીએ. બરાબર છે. તો એવી રીતે સવારમાં જ એ બધા કામ કરી લેવાના.
એવી રીતે આપણે ટાઈમ ટેબલ બનાવી દેવાનું, બરાબર છે. જેથી શું થાય છે કે આપણી જે કામ કરવાની ક્ષમતા છે, બરાબર, એમાં સુધારો પણ આવે છે અને ઊંચી પણ જાય છે. એના પછી બીજું છે ભૌતિક કસરતો, એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝીસ. તો સવારે ઉઠીને આપણે ફિઝિકલ એક્સરસાઇઝીસ કરીએ ને, બરાબર છે, તો શરીરની અંદર બહુ બધા એવા ચેન્જીસ આવે, બરાબર છે. શારીરિક અને માનસિક એ બંને રીતે જે સવારે ઉઠીને આપણે એક્સરસાઇઝ કરીએ ને, બરાબર, એનાથી બહુ જ ફરક પડે છે. કેમ કે આપણા જે સ્નાયુઓ હોય ને એ આપણે સૂતેલા હોઈએ, બરાબર, એટલે એ બધી જ વસ્તુ આરામ પર હોય, બરાબર છે. મગજ પણ ઇવન આરામ પર હોય. ઓકે, તો એના લીધે શું થાય કે એની અંદર સ્ટીફીનેસ આવી જાય, બરાબર. પણ જો સવારે એક્સરસાઇઝ કરીએ ને તો એ ખુલી જાય, બરાબર. એટલે સ્ફૂર્તિ જે છે ને એની અંદર વધારો થાય, બરાબર, માનસિક સ્ફૂર્તિ અને શારીરિક સ્ફૂર્તિ બંનેમાં. તો સાયકલિંગ ચલાવવું, બરાબર, તમારે જીમની જવું હોય તો સાયકલિંગ તમે ચલાવી શકો. આજકાલ તો બહુ ક્રેઝ ચાલે છે સાયકલિંગ ચલાવવાનો, બરાબર છે. કે પછી તમે રનિંગ કરવા જઈ શકો છો. હવે તો આપણે ત્યાં સિટીમાં કેટલી બધી જગ્યાએ તમને વોકવે છે, રનવે છે, એ બધું તમને જોવા મળે છે, બનાવેલું છે, ગાર્ડન બનાવેલા છે, તો ત્યાં તમે જઈ શકો છો, બરાબર. પછી એ ગાર્ડનની અંદર કે એ જે વોકવે છે ને એની અંદર કસરતના જે સાધનો છે, બરાબર છે, એ પણ ત્યાં મૂકવામાં આવેલા છે. તો તમે એનો પણ ત્યાં પણ જઈને કસરત કરી શકો છો, બરાબર છે. તો એમાં છે ને કેટલીક સારી સારી એવી બધી કસરતો છે, એક્સરસાઇઝીસ છે કે જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે કેવું છે કે સ્ટ્રેસ જે છે એને પણ રિલીઝ કરી શકો છો, બરાબર છે. અને તમારી અંદરની જે ક્ષમતા છે કામ કરવાની, બરાબર છે, કે એબિલિટી જે છે, બરાબર, એને અહીંયા વધારો કરી શકો છો. તમે યોગ ધ્યાન બી કરી શકો છો, બરાબર છે. એનાથી બી જે સ્ટ્રેસ છે એ દૂર થાય છે. ઓકે, આ પદ્ધતિઓનું પાલન કરવાથી જે એટલું જ નહીં પરંતુ કામના બદલાવને કારણે વ્યક્તિને એક પ્રકારની માનસિક રાહત રહે છે, બરાબર. તો આમાં કેવું છે કે એક્સરસાઇઝ કરીએ ને આપણે તો એને છે ને એક રૂટીન બનાવી દેવાનું. તો આ વસ્તુથી છે ને આપણે રોજે રોજ કરીએ, બરાબર, તો એનાથી શું થશે કે માનસિક રાહત પણ આપણને રહે કસરત કરીએ એટલે, બરાબર. તો આ પ્રકારના વિષયાંતરને કારણે ભૌતિક ક્રિયા જેવી કે જોગિંગ, સ્વિમિંગ, હા, સ્વિમિંગ બી એક બહુ સરસ એક્સરસાઇઝ છે, બરાબર છે. બધું સ્ટ્રેસ તમારું રિલીઝ થઈ જાય. અને કેવું છે કે પાણી પેલું ઠંડુ હોય ને એટલા માટે કેવું હોય કે એનાથી બોડી છે ને, બોડીનું ટેમ્પરેચર થોડું ઓછું થાય, તો એના લીધે સ્ટ્રેસ જે છે એ પણ રિલીઝ થાય છે, બરાબર છે. એવું કહેવાય કે બહુ સ્ટ્રેસ લાગતું હોય ને તો પેલું એકદમ ઠંડુ પાણી હોય ને, બરાબર છે, એની અંદર થોડીક વાર પગ મૂકી રાખીએ ને તો એનાથી આપણને બહુ મેન્ટલી બહુ સારું લાગે, બરાબર છે. એવી રીતે તમને સાઇનસનો પ્રોબ્લેમ હોય, બરાબર છે, કે તમને કેવું હોય કે બહુ થાક લાગતો હોય, તમારું બોડીમાંથી બી તમને બહુ થાક લાગતો હોય, તો શું કરવાનું, ગરમ પાણીની અંદર આખું મીઠું નાખીને આપણે એની અંદર પગ બોળી દઈએ તો સારું લાગે, બરાબર. ગરમ પાણીથી નાહીએ તો કેવું એમ સારું લાગે, ફ્રેશ લાગે, બરાબર છે. તો એવી રીતની પણ આ એક વોટર થેરાપી છે આ બધી, બરાબર છે. તો કસરતના જે સાધનો છે એનાથી કસરત કરવી, સાયકલ ચલાવવી, ઓકે, તો એ બધા પ્રકારની જે કસરતો છે વ્યક્તિગત ધોરણે દબાવની પરિસ્થિતિ છે એને દૂર કરે છે. જો આ બધી હેવી છે, જોગિંગ પણ હેવી કહેવાય, બરાબર. પછી સ્વિમિંગ છે એ પણ હેવી કહેવાય, સાયકલ ચલાવવી એ પણ હેવી કહેવાય, બરાબર છે. જીમમાં તમે જે સાધનો ઉચકો છો એ પણ હેવી હોય, બરાબર છે. હવે બેઠા બેઠા કરવું હોય તો તમે પ્રાણાયામ કરી શકો, બરાબર છે, યોગ કરી શકો. એના પછી છે રાહતની પદ્ધતિઓ, રિલેક્સેશન ટેકનિક્સ. તો રિલેક્સેશન ટેકનિક્સની અંદર કઈ આવે છે, તો રાહતની પદ્ધતિઓ દ્વારા વ્યક્તિગત શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે. તો આ પદ્ધતિઓનું પાલન કરવાથી વ્યક્તિની શારીરિક લાગણીશીલતા ઓછી થાય છે અને મન વિચારોથી વિમુખ બનીને એક પ્રકારની માનસિક હળવાશ અહીંયા અનુભવે છે, બરાબર. તો એ કઈ છે કે ધ્યાન, મેડિટેશન, બરાબર છે. મેં તમને કીધું પહેલાં જ કે મેડિટેશન કરવું, ધ્યાન કરવું, યોગા, એ બધી વસ્તુ જે છે એનાથી શું થાય છે કે આપણે આપણી જે અંદરની જે સ્પિરિચ્યુઅલ એનર્જી છે ને એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ, બરાબર. એટલે જે શરીરમાં બધી મોહમાયા રહેલી હોય, મનમાં મોહમાયા રહેલી હોય ને એ ધીમે ધીમે ઓછી થવા માંડે. એના લીધે આપણું બહુ બધું સ્ટ્રેસ છે ને રિલીઝ થઈ જાય ધ્યાન કરવાથી. ઓકે, તો ધ્યાન કરવું જોઈએ. તો ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાની ચાલુ વિચારોમાંથી મુક્ત થઈ એકાગ્રતા જે છે એ કેળવે છે.
અને તેના અંતર્મનમાં પહોંચી જાય છે. ધ્યાનના સમયગાળા દરમિયાન વ્યક્તિ પોતાની શારીરિક અને લાગણી વિશે જે સ્થિતિ છે એમાંથી મુક્ત થાય છે અને તે દ્વારા તણાવની જે સ્થિતિ છે એ હળવી બને છે અથવા તો દૂર થાય છે. જો તમે છે ને યુટ્યુબ પર વિડીયો જોશો ને, મતલબ એનું મ્યુઝિક આવે મેડિટેશનનું, બરાબર છે. એ મ્યુઝિક ચાલુ કરવાનું, નાના સ્પીકરમાં એકદમ ઓછા અવાજે ચાલુ કરવાનું, ને મોબાઈલનું સ્પીકર બહુ સારું હોય તો વાંધો જ નથી આવવાનો. પછી યોગ મુદ્રામાં બેસીને કમરમાંથી સીધા બેસવાનું, બરાબર છે. તમારા હાથ પણ એને સ્ટ્રેચ કરવાના, બરાબર છે. સીધા કોણીમાંથી બી સીધા રાખવાના. ઓકે, આ જે સિચ્યુએશન જે છે બેસવાની પોઝિશન, બરાબર છે, એનાથી જે છે ને આપણા બધા સ્નાયુઓ જે છે ને એ ખેંચાય ને તો એનાથી આપણો થાક છે ને રિલીઝ થાય, બરાબર છે. તો આપણે આવું છે ને ધીમે ધીમે, આમ તો 1 કલાકનું મ્યુઝિક આવે, પણ આપણે છે ને 1 કલાક સુધી નહીં બેસી શકીએ પહેલાં શરૂમાં, બરાબર. પણ જે રેગ્યુલર કરતા હોય ને એ લોકો માટે મતલબ પ્રોબ્લેમ સોલ્વિંગ કરવી હોય ને તો બી આ મેડિટેશન જે છે ને એ બહુ જ સારો રસ્તો છે. કેમ કે છે ને એમાંથી છે ને અચાનક જ આપણી સ્પિરિટની ઉપર આપણે ધ્યાન આપતા હોઈએ ને, બરાબર છે, બધી સ્પિરિચ્યુઅલ વસ્તુઓ જે છે ને એના પર આપણે ધ્યાન આપતા હોઈએ ને, એટલે શું થાય છે કે આપણને અચાનક જ એ સોલ્યુશન છે ને બધા સ્ટ્રાઇક થાય. ઓકે, તો આપણે શરૂમાં કેવું છે કે 10 મિનિટ કરવાનું, પછી ધીમે ધીમે કરીને 15-20 મિનિટ કરવાની, અડધો કલાક કરવાનું, પછી 45 મિનિટ કરવાનું, ને પછી આપણે કરવાનું 1 કલાક, બરાબર છે. તો અહીંયા જે ટ્રાન્સકેન્ડેન્ટલ મેડિટેશન છે, TM, બરાબર છે, એના નામથી ઓળખાય છે, બરાબર. તો આ જે TM છે એના દ્વારા આપણે ધ્યાન ધરીને તણાવ જે છે એ દૂર કરવાની આ એક પદ્ધતિ છે, બરાબર છે. તો દરરોજ તમે 15 થી 20 મિનિટ આ પ્રકારનું ધ્યાન જે છે એ કરી શકો છો, બરાબર છે. અને પરિસ્થિતિ જે છે એને તમે અસરકારક રીતે દૂર કરી શકો છો, બરાબર. તો આ પ્રકારની ધ્યાનમાં ક્રિયા યોગ જે છે એ ધ્યાનનું બીજું સ્વરૂપ છે, બરાબર. તો ધ્યાન કરવાની જે પદ્ધતિ છે ને તો એમાં શું હોવું જોઈએ કે આજુબાજુનું શાંત વાતાવરણ હોવું જોઈએ, સમાધિના અનુકૂળ શારીરિક સ્થિતિ, મેં તમને કીધું ને એ પ્રમાણે કે યોગ મુદ્રામાં બેસી જવાનું, આપણે જે આસનની પરિસ્થિતિમાં બેસીએ છીએ એ, બરાબર છે. પછી પહેલી આંગળી અને અંગૂઠાને જોઈન્ટ કરવાની, હાથ કોણીમાંથી સીધા કરી દેવાના, બરાબર છે. એને આપણે જે પલાઠી વાળેલી છે યોગ મુદ્રાની, બરાબર છે, એ આસન જે સ્થિતિમાં બેઠેલા છે કમરમાંથી સીધા રહેવું, બરાબર છે. અને ઘૂંટણીએ હાથ વડાડી દેવાના, બધા જે આપણા બોડીના સ્નાયુઓ છે સ્ટ્રેચ થવા જોઈએ, બરાબર છે. એક જ મંત્રોનું વારંવાર માનસ પર ઉચ્ચારણ, વ્યક્તિનું અભાન વલણ, પેસિવ એટીટ્યુડ, બરાબર છે, બધું જ ભૂલી જવાનું, કંઈ નહીં કરવાનું, ખાલી બેસી રહેવાનું, બરાબર. એના પછી છે બાયોફીડબેક. તો બાયોફીડબેકની અંદર શું છે કે તણાવ દૂર કરવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં શરીર અને માનસિક જે છે એ સ્થિતિનો કોઈ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ઉપચાર કરીને તણાવની પરિસ્થિતિ છે એનું નિવારણ કરવામાં આવે છે. તો એમાં પહેલું છે લોહીનું દબાણ, હૃદયના ધબકારા, માથાનો દુખાવો વગેરે વૈજ્ઞાનિક અભ્યાસ કરીને મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા તેનો ઉપચારો જે છે એ સૂચવવામાં આવે છે, બરાબર. તો બાયોફીડબેક જે છે એ કેવું છે કે ડૉક્ટર જે છે ડૉક્ટર કે પ્રમાણે આપણે અહીંયા એનું સોલ્યુશન જે છે એ લાવવાનું હોય છે, એટલે કસરતને બધું કરવાનું જ આવે આની અંદર બી, બરાબર છે. પછી અમુક પ્રકારનું ડાયટ તમને આપે કે આ ટાઈમ પર આ ખાવાનું, આ ટાઈમ પર આ ખાવાનું, એટલે કેવું છે કે બહુ તળેલું હોય કે ફેટવાળું હોય ને એ બધું ખાવાની ના પાડે ત્યારે આપણને, એ સલાડ છે, બરાબર છે. પછી સીક દાણા છે, બાફેલા ચણા છે, મગ છે, એટલે જે સ્પ્રાઉટેડ વસ્તુ હોય, લીલા શાકભાજી હોય, બરાબર છે. પછી આપણે ઇન્ડિયન મસાલા છે ને એનું બી બહુ મહત્ત્વ છે, એનાથી બી આપણું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ એ બધું બહુ કંટ્રોલમાં રહે, બરાબર છે. આપણે જો ઉકાળો પીવાનું કહે ને એની અંદર આપણા જે ઇન્ડિયન મસાલા છે ને, બરાબર, એ જ આવે. ઓકે, તો આપણા ત્યાંથી કોરોના કેમ આટલી જલ્દી મતલબ આપણા શરીરમાંથી જતો રહી છે, તો આપણે જે ઇન્ડિયન મસાલા ખાઈએ ને એના લીધે, બરાબર. એનાથી આપણી જે મેટાબોલિઝમ જે છે આપણે, બરાબર, એ બહુ સારું રહે. તો કોઈ મેડિકલ પ્રેક્ટિશનર કે ડૉક્ટર હોય ને, બરાબર, એના દ્વારા આ વસ્તુ જે છે એ આપણે સોલ્વ કરાવી શકીએ છીએ, બરાબર. એના પછી છે હિપ્નોસિસની અંદર છે ને શું હોય કે માનસશાસ્ત્રના અભ્યાસો એવા જે હિપ્નોટિસ્ટ હોય એના દ્વારા તણાવવાળી વ્યક્તિને અમુક ક્રિયાઓ દ્વારા વશ કરીને તેને તણાવમુક્ત કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે,
બરાબર, આ બધું તમે સિરિયલ ને બધામાં જોયું જ હશે, પિક્ચરમાં અને સિરિયલમાં. તો આ જે પદ્ધતિ છે એના દ્વારા વ્યક્તિ માટે જોખમી પુરવાર થતી હોય યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવી જે હિપ્નોટિસ્ટ હોય એના દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે. બરાબર. એના પછી છે કે વર્તણૂક પર સ્વ અંકુશ એટલે કે બિહેવિયરલ સેલ્ફ કંટ્રોલ. તો એની અંદર કોઈ પણ જે પ્રકારની માનવીઓ અથવા બનાવ બનતા અગાઉ અથવા તે પછી સંબંધિત વ્યક્તિ દબાવની પરિસ્થિતિનો સામનો કરે છે. જેમ કે કોઈ ઝઘડાળુ સ્વભાવના ગ્રાહક સાથે સોદા દરમિયાન વિવાદ થાય અને સેલ્સમેન ચીડાઈ જાય અથવા પોતાને ન ગમતો બનાવ કોઈ જુએ અને તેનાથી માનસિક પરેશાન થાય. તો આવા સમયે આ પ્રકારનો જે સામનો છે એ કરતી વ્યક્તિએ સ્વ અંકુશ દ્વારા દબાવની પરિસ્થિતિમાંથી મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે ઝઘડાળુ ગ્રાહક સાથે સોદા કર્યા પછી 15થી 20 મિનિટ સુધી બંધ શાંત રાખીને કોઈ જ કાર્ય ન કરવું અથવા તો કોઈ અણગમતો બનાવ બનતો હોય તે સ્થળ છોડી દેવું. બરાબર છે. તો આપણે કેવું છે અહીંયા આપણા જે ઇમોશન્સ છે એના પર કંટ્રોલ કરવાનું છે. બરાબર છે. એ સિવાય બીજું કંઈ નથી. એના પછી છે માનસિક સારવાર એટલે કે કોગ્નિટિવ થેરાપી. તો ક્લિનિકલ માનસશાસ્ત્રીઓ વ્યક્તિના સ્વભાવ અથવા માનસિક મર્યાદાનો અભ્યાસ કરી તેને અનુરૂપ સલાહ સૂચનો માટેની જે બેઠકો છે એ યોજે છે. તો વ્યક્તિગત ઘટના સંબંધિત લાગણીઓ, સંવેદનશીલતા, ગુસ્સો વગેરે પર અહીંયા અંકુશ કેળવી શકાય તે પ્રકારે અહીંયા સલાહ સૂચન જે છે એ અપાય છે. તો કેટલીક વાર ધ્યાન અને ભૌતિક કસરતો જેવી બાબતોને પણ માનસિક સારવાર સાથે જોડી શકાય છે. બરાબર. તો અહીંયા કોઈ સાયકોલોજિસ્ટ હોય ને, બરાબર, તો સાયકેટ્રિસ્ટ પાસે જઈને આપણે અહીંયા કાઉન્સિલિંગ કરીને પછી એની સાથે વાતો કરીને કે કેમ આવું કરે છે, બરાબર, પછી અમુક દવા આવે એ આપીને તમને અહીંયા જે છે એનું સોલ્યુશન આપણે લાવી શકીએ છીએ. એના પછી છે માનવ જૂથ રચના એટલે કે નેટવર્કિંગ. તો કેટલાક માનસશાસ્ત્રીય અભ્યાસ એમ સૂચવે છે કે સમાન સ્વભાવ અથવા માનસિક સામ્યતા ધરાવતી વ્યક્તિઓએ જૂથ રચી આવી વ્યક્તિઓને એક જ કાર્ય જૂથમાં મૂકવામાં આવે તો તેના કાર્ય આધારિત દબાવમાં ઘટાડો કરી શકાય છે. તો આ પ્રકારના જે માનવ જૂથો છે એની રચનાને આપણે નેટવર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા કેવું છે કે એક જ સરખી સ્વભાવવાળી વ્યક્તિઓ હોય કે એક જ સરખી જે એબિલિટીવાળી વ્યક્તિ હોય, બરાબર છે, એને અહીંયા આપણે શું કરી શકાય છે કે એક જ ગ્રુપમાં મૂકીને કામ સોંપી શકાય છે. બરાબર. હવે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું વ્યવસ્થાતંત્રીય પદ્ધતિઓ. બરાબર.